થોડા દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર માર્ગો પર ઝાડુ લઈને દેખાયા હતા। વડોદરાના પ્રથમ નાગરિક મેયર સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું હતું। ગલીએ ગલીએ જઈને તેઓ કચરો ઉપાડી રહ્યા હતા અને સ્વચ્છતા પણ કરી રહ્યા હતા। આપણે સ્વચ્છતા શાના માટે કરતા હોઈએ છીએ? સ્વચ્છતાથી સુંદરતા તો આવે છે, પરંતુ સમાજમાંથી રોગોને દૂર કરી શકાય છે। જો ગંદકી હોય તો બદસૂરત તો દેખાય, પરંતુ ઘણા બધા રોગોને આમંત્રણ મળતું હોય છે। વડોદરા શહેરમાં હાલ રોગચાળો વકર્યો છે। વિપક્ષના નેતા અમીર રાવતે પણ 2 દિવસ પૂર્વે જ પત્ર લખીને આ રોગચાળા પર ગંભીર અને જે કડક પગલાં ભરાય તેવી માંગ કરી હતી। વડોદરા શહેરમાં કહેવાય છે કે કોલેરાના પણ કેસો વધી રહ્યા છે। પાણીજન્ય કેસ, ઝાડા ઉલટીના કેસોમાં તો સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે હવે ડૉક્ટર જે સ્થાયીના અધ્યક્ષ છે, હવે તેઓ આ રોગની સારવાર કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। આજે પણ કોર્પોરેશનમાં એક બેઠક મળી હતી, જેમાં ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે સ્થાયીના અધ્યક્ષ છે તેમની અધ્યક્ષતામાં જે તમામ અધિકારીઓ છે તેમને સાથે રાખીને આ રોગચાળાની સામે કેવી રીતે લડી શકાય, રોગચાળો વધુ ના થાય તેના માટે કયા કયા પગલાં ભરી શકાય તેના માટે ચર્ચા કરવામાં આવી હતી। સવાલ એ છે કે હાલ વડોદરા શહેરમાં જો રોગચાળો વકર્યો હોય તો એક વાત તો સ્પષ્ટ છે કે ગંદકી વધી હશે। ગંદકી વધી હશે તો ગંદકી કેમ વધી? કચરો સમય પર કેમ નથી ઉપાડાતો? જાહેર માર્ગો પર પણ ઘણી જગ્યાઓ પર ગંદકી દેખાય છે। સ્વચ્છતાની પાછળ આપણે આટલા બધા નાણાં પણ વેડફીએ છીએ અને સ્વચ્છતાને લઈને ઘણા બધા મિશન પણ ચાલે છે, તો આ બધા મિશન ફેલ કેમ થઈ જાય છે? વડોદરાના પ્રથમ નાગરિક જો મેયર ઝાડુ ઉપાડતા હોય, કચરો સાફ કરતા હોય, તો પછી વડોદરા શહેરમાં આટલો કચરો થઈ કેમ જાય છે? આટલો બધો રોગચાળો વધી કેમ જાય છે? આ તમામ સવાલો સત્તામાં બેઠેલા સત્તાધીશોએ જરૂરથી વિચાર કરવો જોઈએ। અમને તો ખબર છે કે આવું કેમ થાય છે। સ્વચ્છતા માત્ર હવે એક ફોટો સેશન બની ગઈ છે। ફોટો બનાવો, વિડીયો બનાવો, સોશિયલ મીડિયા પર અપલોડ કરો એટલે થઈ ગયું શહેર સ્વચ્છ, પરંતુ આવી રીતે સ્વચ્છ નથી થતું। તેના માટે સફાઈ કર્મચારીઓની ભરતી કરવી પડે, સફાઈ કર્મચારીઓની સંખ્યા વધારવી પડે, તેમની પાસે કામ કઢાવવું પડે અને વડોદરા શહેરને સ્વચ્છ રાખવું પડે। વડોદરાના મેયર અને સ્થાયીના અધ્યક્ષ ઝાડુ પકડી લેશે એનાથી સ્વચ્છતા નહીં થાય। સ્વચ્છતા થશે સફાઈ કર્મચારીઓથી। આપણે સફાઈ કર્મચારીઓની વધુ ભરતી કરવી પડે, તેમની પાસેથી કામ કરાવવું પડે અને એ કામ કરાયા બાદ વડોદરા શહેરને સ્વચ્છ બનાવી શકાય છે। માત્ર સારા સારા દિવાલો પર સૂત્રો લખવાથી સ્વચ્છતા નથી આવતી, અને જો સ્વચ્છતા નહીં રહે તો આવા રોગચાળા તો વધતા જ રહેશે। મિટિંગો કરવાથી રોગચાળા નહીં વધે, બહાર આવીને કામ પણ કરવું પડશે। આ અમારું સૂચન છે। બાકી તો ડૉક્ટર સાહેબ ખુદ એક જાણકાર ડૉક્ટર પણ છે અને સ્થાયીના અધ્યક્ષ પણ છે, એટલે વડોદરા શહેરનો જો રોગચાળો છે તે તો ડૉક્ટર સાહેબ સારી રીતે સમજતા હશે અને સાહેબ એની સારવાર પણ સારી રીતે કરી જ દેશે।